નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ પ્રાંત અધિકારી ભાટિયા દ્વારા નાના ભૂલકાઓને શાળાઓમાં પ્રવેશોત્સવ કરાવ્યો। બોનીબેન હાઈ સ્કૂલ, મણિબેન હાઈ સ્કૂલ અને આદિવાસી સોસાયટી પ્રાથમિક શાળામાં પ્રાંત અધિકારી ભાટિયા દ્વારા બાળકોને પ્રવેશોત્સવ કરાવવામાં આવ્યો હતો। કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024 અંતર્ગત જાલોદ નગરની બોનીબેન હાઈ સ્કૂલ, મણિબેન હાઈ સ્કૂલ અને આદિવાસી સોસાયટી પ્રાથમિક શાળામાં પ્રાંત અધિકારી ભાટિયા દ્વારા બાળકોને શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો। નાના બાળકોને શિક્ષણની યાત્રામાં પગરવ માંડતા ભૂલકાઓને સ્નેહભેર પ્રવેશ આપવામાં આવ્યો હતો। શાળામાં આજે પ્રવેશ લઈ રહેલા બાળકોને આવતીકાલના ભારતનું ભવિષ્ય છે તેવું પ્રાંત અધિકારીએ કહ્યું હતું। સમગ્ર રાજ્યમાં આજથી ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ 2024નો પ્રારંભ થયો છે, ત્યારે જાલોદ નગરની વિવિધ પ્રાથમિક શાળાઓમાં ભૂલકાઓને શાળામાં પ્રવેશ અપાવીને શાળા પ્રાંત અધિકારી ભાટિયાએ પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો। પ્રાંત અધિકારી ભાટિયા સહિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો। શિક્ષણની યાત્રામાં પગરવ માંડતા ભૂલકાઓને શૈક્ષણિક કીટ તેમજ સ્નેહભેર આવકાર આપીને ઉપસ્થિત દરેક મહાનુભાવોએ બાળકોને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો। આ પ્રસંગે વિસ્તૃતમાં પ્રાંત અધિકારી ભાટિયાએ જણાવ્યું હતું કે શાળાકીય શિક્ષણ અને કેળવણીમાં ગુજરાત સરકારના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમે મહત્વનો ભાગ ભજવ્યો છે। સરકારના પ્રયાસોથી કન્યાઓની ભાગીદારી શિક્ષણમાં આ ક્ષેત્રમાં સતત વધી રહી છે। આજના બાળકોને આવતીકાલના ભારતનું ભવિષ્ય ગણાવ્યું હતું, તેમજ બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળે તે ખૂબ જ જરૂરી છે અને તે આપણા સૌની સહિયારી જવાબદારી છે। શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરીને પ્રાંત અધિકારી ભાટિયાએ જીવનમાં ખૂબ જ પ્રગતિ કરો તેમજ શુભેચ્છાઓ પાઠવી હતી। શાળા પ્રવેશોત્સવમાં સ્કૂલના પ્રિન્સિપાલ, શિક્ષકો તેમજ આમંત્રિત અગ્રણીઓ બેઠકમાં હાજરી આપીને સ્કૂલમાં જરૂરી તમામ સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ સહિતની વિગતો મેળવીને માર્ગદર્શન આપ્યું હતું। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।